વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દુર્વિલસિતં નૃણાં પરમ મંગલમ વક્त्रं મંગલકૃચ્ચ પાદચલિतं યસ્યાખિલં મંગલં સોऽયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમઃ. ઓમ શ્રી અક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઈષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રીમદ્ભાગવત પરમહંસેભ્યો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ કથયિષ્યે શુભઃ કથઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અષ્ટયંગ ત્રિયા ત્યાગે જબહી શીલ વ્રત દ્રઢ પલે તબહી સતસંગ में सो पलत यबवारा और मत सब हो गए खारा. शील व्रत को तेज है भारी सब तेज पर तेज रहे धारी. शील व्रत सम तेज न कोई भव ब्रह्मादिक नमत सोई. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખે ત્યારે એનું શીલ વ્રત દ્રઢ રીતે પાલન થાય છે. ગામના માણસો અને વાણિયાઓ બધા કે આવું દ્રઢ રીતે શીલ વ્રત તો એ આ સ્વામિનારાયણ સાધુ પાડે છે કે. અને શીલ વ્રતમાં તેજ બહુ છે. બધા તેજ કરતા શ્રેષ્ઠ તેજ શીલ વ્રત પાડે ને મહા તેજાયમાન થાય છે. નિયમ વાળા માણસો
એના મોઢા જ તેજ કરે છે. નિયમ વિનાના મોઢા જોયા જેવા ન હોય. શીલ વ્રતની સમાન કોઈ તેજ નથી. શીલ વ્રતવાળા જે માણસો છે ને એને ભવ બ્રહ્માદિક જેવા મોટા મોટા દેવતાઓ પણ હાથ જોડીને નમે છે. આવો એનો મહિમા છે શીલ વ્રતનો. શીલ વ્રતમાં બધા વ્રત આવી ગયા. ભરત, પછી સુખદેવજી, શનકાદિક, નવ યોગેશ્વરો, દત્તાત્રેય ભગવાન, કપિલ ભગવાન, નારદ, આ બધા સિદ્ધો છે ને એ શીલ વ્રત ધારીને સમર્થ થયા છે. એમને એમ નથી થઈ ગયા કોઈ. જીવનમાં શીલ પાડવાથી સામર્થ્ય આવી છે. શીલ વ્રત છે સ્વયં તપ છે. શીલ વ્રત વિના તપની સિદ્ધિ થતી નથી. સત્સંગના સંતો અને ભક્તો બધા શીલ વ્રત યુક્ત વર્તે છે. એમ ગામના લીંબડી શહેરના વાણિયાઓ વાતો કરતા હતા. હો, ગ્રસ્તો ગ્રસ્તના નિયમ પ્રમાણે અને સંતો સંતોના નિયમ પ્રમાણે. પછી વાણિયાઓ એકબીજાને કહેવા લાગ્યા કે આ બધા શીલ વ્રત વાળા છે, એને નમવામાં વાંધો નહીં. કેવો શું કે એને પ્રણામ કરાય. સંતો હોય તો ભલે ને ભક્તજનો હોય તો ભલે, કારણ કે શીલ વ્રત વાળા છે. આને પ્રણામ કરવાથી આપણા પાપ બળી જાય. એમ કરીને બધા નમ્યા હો મહારાજને અને સંતો ભક્તજનોને. રાજા પણ સામા આવ્યા, મહારાજને પગે લાગ્યા. મહારાજને ઉભા કરીને કુશળ સમાચાર પૂછ્યા. વાજતે ગાજતે દરબારમાં પધાર્યા. કચેરી ભરાણી હો ત્યાં લીંબડીના રાજાની, અને મહારાજ કચેરીમાં સિંહાસન ઉપર આવીને બેઠા. રાજાએ મહારાજની પૂજા કરી, સંતોને બધાને ખેસ ઓઢાડ્યા. થાળ થયો, પ્રભુ ત્યાં જમ્યા છે. લીંબડીના રાજાના ભાઈને પણ શ્રીહરિ ઉપર બહુ ભાવ હતો. એ પણ દર્શન કરવા આવ્યા. એ પણ દર્શન કરીને બહુ ખુશ થયા છે. મહારાજને પ્રસન્ન કરીને પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. ઘાઘરોટી પ્રભુ પધાર્યા. એક ગાઉ ચાલ્યા ત્યાં ભોગાવો નદી આવી. પાણી સારું હતું. શ્રીજી મહારાજ ત્યાં સ્નાન કરેલું છે. ત્યાંથી શ્રીહરિ શિયાણી ગામ પધાર્યા છે. શિયાણી ગામના શિવરામ વિપ્ર ઝાલાવાડમાં ઉત્તમ સત્સંગી હરિભગત હતા, બ્રાહ્મણ હતા. એને ખબર પડી શ્રીજી મહારાજ પધારે છે, એટલે એ બધા કેટલાક માણસોને લઈને મહારાજને સામે આવ્યા છે. સાંજનો સમય હતો. વાજતે ગાજતે મહારાજને ગામમાં લઈ જતા. ગામની પાદરમાં એક સારું તળાવ છે. લગભગ મારી જો દિશા ન ફરતી હોય તો ગામની ઉગમની દિશામાં ના, શિયાણી ગામમાં પશ્ચિમ દિશામાં લગભગ તળાવ. એ તળાવની પાડ ઉપર આવીને મહારાજ બેઠા. પ્રથમ તો ગામના માણસો મસાલો કરી છે, અંજવાડું કર્યું ખૂબ. પછી ત્યાંથી શ્રીહરિ સભા કરી, લોકોને વાતું કરી. પછી મહારાજ શિવરામ વિપ્રને ઘેર જઈને ઉતર્યા છે. ત્યાં પણ શ્રીજી મહારાજના દર્શન કરીને કેટલાક માણસોની ચિત્તવૃત્તિ શ્રીહરિમાં ખેંચાઈ ગઈ. રાજા પણ ત્યાં કને આવ્યા હતા. તેને શ્રીહરિ કીધું રાજાને, મહારાજ કે જો આ બધાને સમાધિ થઈ ગઈ અમારા દર્શન કરતા કરતા, અમે કાંઈ આમાં જાદુ નથી કર્યો. મહારાજ કેવો અમારા દર્શનમાં ખબર નહીં કેવું છે તે અમને જોતા જોતા કેટલાકના નાડી પ્રાણ ખેંચાઈ જાય છે. તો એ જોઈને જગતમાં કેટલાક માણસો અમને જાદુગર કહે છે. જાદુગર કે આ કોઈ જાદુગર છે. મહારાજ કે અમે એવું જાદુ ક્યાંય શીખ્યા જ નથી. ત્યારે રાજા અને બીજા બધા માણસો બોલ્યા કે મહારાજ ખરેખર જાદુ તો તમે જ છો. બીજા પાસે કદાચ કઈક જાદુ હશે તો મેલો જાદુ મંત્ર હશે, પણ તમારી પાસે તો શુદ્ધ જાદુ છે, શુદ્ધ જાદુ. પ્રભુ તમે દિવ્ય ધામમાં રહ્યા હોવા છતાં પણ અનંત બ્રહ્માંડોમાં જ્યાં જેવી ભક્તની ઈચ્છા હોય ત્યાં એવું સ્વરૂપ બતાવો છો. એવો જાદુ પ્રભુ કોને આવડે? કયો એવું જાદુ કરતા આવડે? એ તો થોડાકમાં દેખાય. આમ અનંત બ્રહ્માંડોમાં અનંત ભક્તજનોને એકી સાથે જેવી જરૂર પડી એવા અલગ અલગ રૂપે તમે એને દેખાવો છો. માટે પ્રભુ ખરેખરા જાદુગર તો તમે છો. આસુરી જનો છે એ તમારામાં દોષ કલ્પી અને જમપુરીના અધિકારી બને છે. પ્રભુ તમારામાં કાંઈ દોષ નથી. દૈવી જનો છે સ્વર્ગ મૃત્યુ અને પાતાળના સુખને દુઃખ અને મૃત્યુ જેવું ગણે છે. એક તમારા સિવાય બીજે ક્યાંય સુખ માનતા નથી દૈવીજનો.
અને એવા જે છે એ તમારા ધામના અધિકારી બને છે. એવી મહારાજની આગળ વાતો કરીને કયા ગામમાં? સિયાણી ગામમાં. મહારાજ બહુ રાજી થયા હો. મહારાજ હસ્યા. મહારાજ રાજાને કે આવું ઉત્તમ જ્ઞાન તમને ક્યાંથી મળ્યું? કે નહીં તો રાજાને કથા સાંભળવાનો ટાઈમ હોય નહીં હોય. એની કોઈ કીધી અવસર આવે લ્યો આમ નિરાંતે બેઠા બેઠા કથા સાંભળે. રાજકારણીઓને પૂછા કરજો તો દોડા દોડ કરે, ટેમમાંથી ક્યાંય પહોંચે નહીં પાછા. ભગવાનની કથા એ ક્યાંથી સાંભળી શકે રાજકારણીઓ? આ તો રાજા હતા પોતે. મહારાજ કે પણ તમને જ્ઞાન ક્યાંથી મળ્યું? આ રાજા કે મહારાજ આ શિવરામ ભટ્ટ છે ને એ અમારા ગોર છે, એ તમારા સત્સંગી, એટલે એ આવીને ક્યારેક અમને વાતો સંભળાવે કે ભગવાનની બહુ આનંદ થાય. મહારાજ કે બહુ સારું. પછી શ્રીહરિ સિયાણીના તળાવમાં પ્રભુ સ્નાન કર્યું છે. સ્નાન કરીને પ્રભુ જમવા ઉઠ્યા. અન્નકૂટની પેઠે શીરો ને કંસાર ને પૂરણ પોળી ને લાડુ ને એ કેટલા ભોજનો બનાવ્યા હતા. મહારાજ જમવા બેઠા એટલે અન્નકૂટ ગોઠવણો. મહારાજ બ્રહ્મચારીને કીધું તમે 2 જ જણા છો ને આટલી વારમાં આટલા બધા ભોજનો કેમ બની ગયા? એટલે બ્રહ્મચારી મહારાજને હાથ જોડીને કે મહારાજ અહીંના શિવરામ ભટ્ટ અને બીજા કેટલાક ભક્તો એની ઈચ્છા હતી કે મહારાજને માટે અમે થાળ બનાવીએ, અમને ક્યારે આવો અવસર મળે એટલે મહારાજી બધા ભેગા થઈને રસોઈ બનાવી છે, પણ અમારી દેખરેખ પૂરેપૂરી હતી હો. એમ કે મહારાજો નકો વધે પાછા. આ ભૂમિયા બનાવે ને પવિત્રતા પાણી બાણી ગાડીઓ નગાડીઓ તો મહારાજ ગરમ થઈ જતા હો, જરાય ગમે નહીં. પણ એ કે મહારાજ અમારી બરાબર દેખરેખ નીચે રસોઈ થઈ છે, બધા શુદ્ધ થઈને બનાવી છે. તો મહારાજ કે વાંધો નહીં. પછી શ્રીજી મહારાજ જમ્યા. જમીને તાવીના રાજાને અખાભાઈને પ્રસાદ આપ્યો. બીજા બધાને રાજાઓને જમાડ્યા, સંતોને પણ મહારાજ જમાડ્યા. પછી વરસાદ વરસવા લાગ્યો. વરસાદ ખૂબ વરસ્યો. પછી મહારાજ સંતોને કે આપણે અમદાવાદ જાવું હતું, પણ આટલો બધો વરસાદ વરસ્યો છે, હવે અમદાવાદ જવાનું કાંઈ નહીં. અહીંયાથી થોડાક દિવસ મેથાણ રહી અને પછી સોરઠમાં જઈશું. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી એ બધા કે મહારાજ જેવી આપણી ઈચ્છા. પછી રાત્રે મહારાજ ભજન કરાવ્યા, કીર્તનો ગવરાવ્યા ખૂબ. પછી રાત્રે પ્રભુ પોઢ્યા છે. સવારે સંતો ધૂન બોલવા લાગ્યા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાંભળીને મહારાજ જાગ્યા અને સંતોને કે સંતો તમે ગામો ગામ આ બધી ધૂન બોલો છો ને, એ આ નામ કેટલાક માણસોને બહુ ગમી ગયું હો, સ્વામિનારાયણ નામ. અને ઘણા બધા માણસો સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરે છે. અને મહારાજ કે આ કડી કાળમાં આ નામનો બહુ પ્રતાપ છે. એટલો બધો પ્રતાપ છે કે કડી યુગના પાપ બધા નાશ પામી જાય. પાપને બાળવામાં અગ્નિની સમાન આ સ્વામિનારાયણ મહામંત્ર છે. એટલે આ નામ મહારાજ કે જી લે એને લેવરાવું અને આ નામનો જાપ કરવો. પછી શિવરામ ભટ્ટ કે મહારાજ 2 દિવસ રોકાવ અહીંયા કને, આ મકાન તમારું છે, તમારું આપ્યું, અમે ખાઈએ છીએ, અમારું કાંઈ નથી આમાં. એમ બોલતા બોલતા નેત્રમાંથી આંસુ પડવા માંડ્યા હો શિવરામ ભટ્ટને. મહારાજ કે તમારો બહુ આગ્રહ હોય તો બપોર પછી જાશો, પણ 2 દિવસ રહેવાનો આગ્રહ કરો નહીં, બપોર સુધી રોકાઈએ લ્યો. પણ આ દિલગીરી થયા ને મહારાજ કે આમ રોવે ને રૂવે એના ઘરે અમે બીજી વાર જતા નથી ગયો. પ્રેમ ભલે ગમે તેવો, પણ આમ દુખી થઈ જાઓ ને આંખીઓમાંથી આંસુ પડી જાય ને રોવા માંડે ને એ અમને જરાય ન ગમે. સત્સંગમાં મજાથી રહ્યો મહારાજ. ભગવાન આવે તો રાજી થવું અને જાય તો નારાજ થવામાં ફાયદો નહીં. મહારાજ કે નારાજ થાય ને ભગવાને સુખ આપ્યા હોય ને એ સુખનું અનુસંધાન રહે નહીં, એ લાભ છે ને બધો ભૂલાઈ જાય છે. એટલે સત્સંગમાં મહારાજ કે ખોટે ખોટા દિલગીર તો થાવું જ નહીં. કે 2 દી મહારાજને રાખવા હતા ને 2 દી ન રહે તો રોવા માંડવું. જો મહારાજ કે દિલગીર થશો તો ફરીવાર તમારા ગામમાં નહીં આવી હો. એટલે શિવરામ ભટ્ટ હાથ જોડ્યા, મહારાજ તમે જેમ રાજી થાઓ તેમ હો. પછી મહારાજ બપોરે જમ્યા છે, બધાને જમાડ્યા.
ભાવ બ્રહ્માદિકને દુર્લભ એવો આ મહાપ્રસાદ સંતો અને રાજાઓને રોજ મળે છે. જેના યુગો યુગના ભાગ્ય ઉદય થયા હોય ને એને આવો લાભ મળે, બીજાને આવો લાભ મળે નહીં. મહારાજ ભેડા ભેડા ફરે, પ્રસાદ મળે. પછી ગામના રાજા અને ભક્તો બધા આવી અને મહારાજની પૂજા કરેલી છે. સંતોને એક એક વસ્ત્ર ઓઢાડ્યું. શિવરામ વિપ્ર પણ મહારાજની પૂજા કરેલી છે. ભાગવત અને બ્રહ્મ વૈવર્ત પુરાણ ભણેલા ઉત્તમ બ્રાહ્મણ હતા શિવરામ ભટ્ટ. શ્રી કૃષ્ણ અવતારમાં એને બહુ પ્રીતિ હતી. સત્સંગમાં યોગ રાખતા, પણ કૃષ્ણ અવતારમાં બહુ પ્રીતિ. એમને પણ શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા અને બધા અવતારો શ્રીહરિમાં લીન થતા જોયા. એટલે મનમાં એમ થયું કે આ સર્વસ્વ તો શ્રી હરિ જ છે, કે આના થકી મોટું કોઈ નથી. તમામ અવતારો છે એ શ્રી હરિમાં આવી ગયા એવું એને દર્શન કરાવ્યું. ત્યારે એને ઓળખાણ થઈ. સ્વામિનારાયણ નામ તામે અનંત જહી, અતિ ભય વિશ્રામ, તિનસે અધિક ન રહ કો. પછી આ શિવરામ ભટ્ટને સ્વામિનારાયણ નામમાં અત્યંત પ્રીતિ થઈ. પ્રતાપ જાણ્યો, સમજ્યા પોતે, અને હવે પછી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવા લાગ્યા શિવરામ ભટ્ટ. એને શ્રીજી મહારાજ પ્રસન્ન કરીને પ્રભુ ત્યાંથી વિદાય લીધી. હે ગામના માણસો બધા વાહે હાલ્યા આવે. મહારાજે ઉભા રાખ્યા, બધાને ઉભા રહ્યો. એમ કરીને ઘોડો મહારાજ દોડાવી જ મૂક્યો. નહીતર બધા પાછળ હાલ્યા આવે ને, દોડાવી મૂક્યો મહારાજ. પ્રભુ ત્યાંથી તાવી ગામ આવ્યા છે. ગામની નજીક આવ્યા એટલે પાર્ષદો બંદૂકો ફોડી. ગામમાં ખબર પડી અખાભાઈ રાજાને મહારાજ આવ્યા છે. એટલે અખાભાઈ પણ મહારાજને સામે આવ્યા છે, પગે લાગ્યા. તળાવની કિનારે ગાદી તકિયા બિછાવ્યા. મહારાજ એના ઉપર બેઠા. તાવી ગામના તળાવની પાડ ઉપર મુકુંદ બ્રહ્મચારીને મહારાજ કે તરસ લાગી છે, તળાવમાંથી પાણી ભરી આવો ગાડીને. મુકુંદ બ્રહ્મચારી પાણી ભરી આવ્યા. મહારાજ જલપાન કર્યું છે ત્યાં. પાછળ રહી ગયેલા સંતો પણ બધા ત્યાં પહોંચ્યા. મહારાજ કે બધા સંતોને, હવે તમને આગળ ચાલવાની જો હિંમત હોય તો હવે મેથાણ જઈએ. ત્યાં તો અખાભાઈ કે મહારાજ મારો શું વાંક કયો, એકાદ રાત તો રોકાવો અહીંયા કને, મેથાણ હજી દૂર છે, થાકી જાશો. એના કરતા રહ્યો અહીંયા કને, જમો, અમને છોડીને જાઓ એ ઠીક નહીં. પ્રભુ આલોક પરલોકમાં તમે એક જ સાચા મિત્ર છો મહારાજ, તમારા સિવાય બીજો કોઈ મિત્ર નથી. એનો આગ્રહ જોયો એટલે મહારાજ એના દરબારમાં ગયા છે. રાજાએ કીધું, મહારાજ દરબારમાં બધાને સત્સંગ છે. જેમ તમે ગામે ગામ ફરો છો એટલે દેશમાં સત્સંગ સારો થયો છે. તમારા દર્શન થાય એટલે એ બધા ભક્તોને આનંદ થઈ જાય, આનંદનો પાર ન રહે. પ્રભુ સંસારી લોકોને વસ્ત્ર આભૂષણ અને ખાનપાનમાં સુખ છે, પણ સત્સંગીને તો તમે જ એક સુખરૂપ લાગો છો, બીજું કઈ લાગતું નથી. જગતના જીવને ખાવું પીવું હરવું ફરવું મોજ મજા કરવી એમાં આનંદ, પણ આપણા ભક્તોને તો આપણા દર્શનમાં આનંદ છે. તેથી પ્રભુ તમારા દર્શનની થોડી તાણ છે, દરબારમાં પધારો, માણસોને પણ પ્રભુ તમારા દર્શન થાય. એટલે શ્રીજી મહારાજ અખાભાઈના આગ્રહથી પ્રભુ દરબારમાં પધાર્યા છે. શ્રીજી મહારાજ દરબારમાં પધાર્યા એટલામાં જયાબા, લલિતાબા, એને શ્રીહરિનો વિયોગ સહન નહીં થવાથી એ પણ મહારાજના દર્શન કરવા માટે તાવીમાં આવ્યા. પણ માત પિતાની રજા લઈને આવ્યા હતા એટલે મહારાજ બીજું કઈ બોલ્યા નહીં વધારે. નહીતર મહારાજ વઢે એમને કોઈક આવે ને, મહારાજ કઈ બોલ્યા નહીં. ગઢડાથી રથમાં બેસીને આવ્યા હતા. 5-7 સંબંધીઓ પણ સાથે હતા. સત્સંગનું અન્ન એને ખપતું નહીં, કામ આવતું નહીં, એટલે ગાંઠનું ખાતા. રાજપુત્રી હોવા છતાં પણ બહુ ત્યાગ રાખતા. રસ માત્રનો એને ત્યાગ કરેલો. પુરુષ માત્રને ભાઈ અને બાપ જાણતા, શ્રીહરિને જીવનરૂપ માનતા,
પણ 20 હાથ છેટેથી મહારાજના દર્શન કરતા, એવી મર્યાદા સત્સંગમાં જાળવતા. અસુરો ગમે તેમ બોલતા હો. સૂર્ય સમ સો શુદ્ધ રહી હરિ કે દર્શન कीन, असुर जो निंदा कीन ते ही हो गए मति सो मलिन, नृप हो गए कंगाल ही दीवान हो गए रंक, स्थान से परे तत्काल ही लगे सोता ही कलंक. સમજાય કથા? લાડુબા ને જીવબા સત્સંગ કરતા તો દુર્જન લોકો જેમને તેમ બોલતા એનું. એ તો સૂર્યની પેટે શુદ્ધ હતા. સૂર્યની સામે કોઈ ધૂળ નાખે તો ધૂળ ક્યાં જાય? પોતાની આંખમાં પડે ને બીજી ક્યાં જાય? એમ અસુરો નિંદા કરનારા હતા ને, કેટલાકના રાજ ગયા હો, કંગાળ થઈ ગયા. રાજા હતા એ ગરીબ થઈ ગયા, દીવાન હતા એ રંક થઈ ગયા નિંદા કરવાથી, સ્થાન ભ્રષ્ટ થયા. કેટલાકને તો એવા ભયંકર કલંક લાગ્યા કે જિંદગી સુધી સુખી થયા નહીં. લાડુબા જીવબા બધાને ત્યાગ અને તપ સિવાય બીજી ક્યાંય રુચિ નહોતી, જેથી મોટા મોટા રાજાઓની રાણીઓ પણ સતી જાણીને પગમાં પડતી અને જે બોલે એ પ્રમાણે થતું. કોઈક સ્ત્રીને ભૂત પિશાચ કે ડાકણ વળગી હોય ને તો આ મોટી બા પાસે લઈ આવતા. મોટી બા પાસે આવે એટલે ભૂત પ્રેત તો બળી મરે ત્યાં હો, ભાગી જાય, ક્યારે પણ પાછું નામ ન લે, એવો એનો પ્રતાપ હતો. આ સત્સંગમાં બહેનોનો પણ સધવા અને વિધવાના ધર્મનો ઉપદેશ કરી અને ઘણી બધી સ્ત્રીઓને પોતપોતાના ધર્મમાં વર્તાવતા હતા. શ્રીહરિને વિશેષ પ્રીતિ કરાવતા. પુરુષના મુખ થકી બાઈઓ ક્યારે કથા સાંભળતી નહીં. તેથી આવી સાઉન્ડ ની તો સગવડ નહીં ને, ગમે ત્યાં બેઠા બેઠા કથા સંભળાય, સભામાં બેસવું પડે. એટલે બહેનો આવી મર્યાદા રાખતા સત્સંગમાં. બાઈઓ માં જ સત્સંગની વાર્તા કરતી. અખાભાઈ હાથ જોડીને મહારાજને એક રાત્રિ રાખ્યા. રહ્યા મહારાજ, થાળ થયો, પ્રભુ જમ્યા, પ્રસાદી રાજાને આપી, સંત પાર્ષદો બધા જમ્યા. પછી મહારાજની પૂજા કરી, આરતી ઉતારી, સંતની પૂજા કરી, એક એક ધોતિયું ઓઢાડ્યું, બ્રહ્મચારીને એક પિતાંબર અને બનાતની ટોપી પહેરાવી. શ્રીહરિની સાથે રાજાઓ હતા એની પણ પૂજા કરી. એમાં પ્રથમ પૂજા કોની કરી? ખટવાંગ રાજાની. તામે ખટવાંગ નૃપ જોવું, જન્મ સે બાલ જોગી રહે સોવું, શ્રી હરિ કો મિલને કાજા, જન્મ સે ત્રિયાન કીને રાજા, સત્સંગ આગે માર્ગી માહી, અતિતા કુ ભાવ રહાહી, તામે રહે નિષ્કામ વ્રત ધારી, और सब हूँ तेही देखे खारी. ભગવાનને મળવા માટે ખટવાંગ રાજા બાલપણથી જ બાલ બ્રહ્મચારી રહ્યા હતા. લ્યો, લગ્ન નતા કર્યા એને, બ્રહ્મચારી રહ્યા હતા. ભગવાન મળવા માટે તો પછી ઝંખતા હોય ને, એમાં માર્ગી પંથ હાથમાં આવી ગયો તો, છતાંય બાલ બ્રહ્મચારી રહ્યા હતા. મહારાજ કે ઈ માર્ગમાં તો વર્તમાન થકી પેલા ચૂકાડે, પણ દ્રઢ રહ્યા હતા પોતે. પછી તો રામાનંદ સ્વામી મળ્યા એટલે માર્ગીને મૂકી દીધો પંથને. રામાનંદ સ્વામીનો સત્સંગ કરતા હતા. અને પછી તો સહજાનંદ સ્વામી મળ્યા એટલે તો કઈ ખામી રહી નહીં. પછી મહારાજ મળ્યા ને, કોઈ જાતની ખામી ન રહી. પછી શ્રીહરિએ તેમને મનોવાંછિત સુખ આપ્યું. એવા મહાન ભગત હતા. એની પહેલી પૂજા કરી. મહારાજ કે ખટવાંગ રાજાની પૂજા કરો. બાલ બ્રહ્મચારી, ગ્રસ્તાશ્રમમાં રહ્યા છતાં, રાજા હોવા છતાં પાછા. એક સાલ એને ઉઠાડી. પછી અલૈયા ખાચરની પૂજા કરી. અલૈયા ખાચર પણ મહારાજને વાલા હતા. ગઈકાલે આપણે એક વાત કરી, એ તો એક માન વિષયની વાત હતી. મહારાજ ભેગા ભેગા ફરતા હતા હો.
એની કેટલીક મહત્તા બતાવી છે આની અંદર. બધા રાજાઓમાં વાતો કરવામાં બહુ કુશળ અલિયા ખાચર. શ્રીહરિનો દિલમાં બહુ કેફ રાખતા, ગમે એવા માઇક સુખમાં પણ પોતે ડગી જતા નહીં, અને ગંગાની ધારાની પેઠે અખંડ વાર્તાનો પ્રવાહ હિંમતની સાથે સતત ચાલુ જ રાખતા. આવા અલિયા ખાચર હતા. એક ધારી વાતો કર્યા કરે, થાકે નહીં જરાય. મોટા મોટા પંડિતોને પુરાણીઓ પણ અલિયા ખાચરની વાત સાંભળીને છક થઈ જતા હો. એવું અલિયા ખાચર બોલતા, એવો સત્સંગનો મહિમા બતાવતા. કેટલાક મતપંથીઓ એને દેખીને સંકોચાઈ જતા, તો એવા અલિયા ખાચરને પણ એક સાલ ઓઢાડી, પછી સુરા ખાચરને સાલ ઓઢાડી. સોમરાજ એટલે સોમલા ખાચર એ પણ સત્સંગીમાં શિરોમણી હતા અને સાધુ સ્વભાવે વર્તા હતા. સોમલા ખાચર, સોમલા ખાચરની જો તોફાનની વાતો તમને એકે જાણવા નહીં મળ્યો. એવા સાધુ સ્વભાવના હતા અને સરળ સ્વભાવના. પોતાનો જેટલો ગરાસ હતો ને એ બધો વેચી નાખ્યો અને સંતોની જીવાઈ માટે રાખી દીધો. સંતોને ક્યારેક મળે ન મળે તો આમાંથી વાપરવું એમ આપી દીધું હતું બધું. અને પોતે બસ એમને એમ સાધુ જેવા થઈને મહારાજની સેવામાં રહેતા, અખંડ ભેગા ફરતા, હથિયારધારી. સોમલા ખાચર એવા હતા, ગરાસ બધું વેચી નાખ્યો હતું સાધુને માટે. તો એક સાલ એને ઓઢાડી, એનું પૂજન કરીને બંધિયાના મૂળભાઈ હતા, બહુ ધીરજશાળી હતા અને સુરવીર હતા, મૂર્તિની વિશે વૃત્તિ રાખતા. એની પણ પૂજા થઈ. સુરા ખાચરનો ભત્રીજો હતો માણસિયો ખાચર, પછી વેલા ખાચર, માનો ખાચર, એ બે ભાઈઓ હતા, વિસામણ, અને ત્રણે બધા કારિયાણીના દરબાર, સારંગપુરના અમરા, વાઘા, રામા, સુરા, મૂળુ ખાચર, રાઠોડ અને માત્રા ખાચર, નાગ અને કાળા ખાચર, આ બધા કાઠીઓ પાકા સત્સંગીઓ હતા. ગઢપુરમાં ઉત્તમ રાજા તથા જીવા ખાચરના પુત્રો દેહા ખાચર, પંચાળાના દરબાર ઝીણાભાઈ અને ગગ્ગાભાઈ તથા ભોજા ભગત, જેમણે સ્ત્રીનો ત્યાગ કર્યો હતો, અને બધા કાઠીના જૂના ગુરુ કહેવાતા ભોજાભાઈ. કાઠીઓ કેટલાક એને ગુરુ માનતા. એ બધા રાજાઓ તેમનો સત્કાર કરેલો છે. કુસંગમાં પણ તેનો કરફ હતો ભોજા ભગતનો, સત્સંગી થયા પહેલા. એ બધાની પૂજા થઈ. પછી દરબારની રાણીઓએ પણ રાજપુત્ર પાસે મહારાજની પૂજા કરાવી. તાવી ગામમાં ગયા છે ને મહારાજ, દરબારની રાણીઓ બધી હતી, મહારાજની પ્રત્યક્ષ પૂજા કરવા ના આવી શકે. ઓજલમાં રહેનારી બધી બાઈઓ પોતાના દીકરાઓ પાસે મહારાજની પૂજા કરાવી છે. પછી રાજાએ વિનંતી કરી કે મહારાજ, આપણા ચરણમાં જે પડે એને જમદૂતનું કાંઈ જોર ચાલતું નથી, તો પ્રભુ મારા મહેલમાં પગલાં પાડો. રાણીવાસમાં એ બધા ઓજલ વાળા પણ આપણા દર્શન કરે પ્રભુ. કોઈ દિવસ જમના દર્શન ન થાય એને. પ્રભુ બાળ બચ્ચાને દર્શન દો. તમારા ચરણનો સ્પર્શ કરવાથી પાપ માત્ર ધોવાઈ જાય એવા આપણા ચરણ છે. તમે જ અમારા મા બાપ છો પ્રભુ, તમને પગે ન લાગીએ તો ક્યાં લાગીએ. એનો આગ્રહ જોઈને મહારાજ રાણીવાસમાં ગયા હો દર્શન દેવા માટે. એમાં રાણીઓની જે સાસુ હતા ને, રાણીબાના સાસુ, એ સત્સંગી હતા. મહારાજને પગે લાગ્યા. બધી રાણીઓ પગે લાગવા આવી. લાજ તો કાઢે કે ન કાઢે, એ પાછા ઓજલમાં રહેનારા. ત્યાં સાસુ રાણીને કે અહીંયા લાજ ન કઢાય, કે મહારાજ તો આપણા બાપ કહેવાય, ખુલ્લેથી દર્શન કરો, અહીંયા કાંઈ જરૂર નહીં લાજ કાઢવાની. બધાને ઘૂમટા ઉતરાવ્યા હો અને પ્રેમથી દર્શન કર્યા. લો, મહારાજમાં બાપનો ભાવ. સાસુ બા કે બાપની શું લાજ કાઢવાની હોય, કરો દર્શન. બધા એ મહારાજને પગે લગાડ્યા. આવો લાભ બહુ ઓછો મળતો હોય બીજા માણસોને, પણ આ ભાવ હતો. મહારાજ ત્યાં દર્શન આપ્યા જ. પછી શ્રીજી મહારાજ પાછા સભા મંડપમાં આવી અને સંતો પાસે ગાવણું કરાવ્યું. મધ્યરાત્રિ થતા પ્રભુ પોઢી ગયા. સવારે તળાવ ઉપર જઈ દાંતણ પાણી કરી, નાહ્યા, જરિયાની સુરવાડ જામો પહેર્યા, પાગ બાંધી. મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને ભાલમાં કેસરનું તિલક કર્યું. બ્રહ્માનંદ સ્વામીએ ભાલમાં કંકુનો ચાંદલો કર્યો. એ જોઈને મહારાજ મંડ્યા હસવા. બ્રહ્માનંદ સ્વામી કે કાં? તો કે તમને ક્યાં ચાંદલો કરતા આવડે બરાબર, કે લ્યો આડોરો કરી નાખ્યો. મુક્ત મુનિ તિલક કરન में अति चतुर रहाय, ऐसे चतुर न कोई संत में तिलक एक इनको आय.
મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવું તિલક કરે છે ને એવું બધાએ કરવું, એને સારામાં સારું તિલક ચાંદલો કરતા આવડે છે. મુક્તાનંદ સ્વામીને પ્રમાણ કર્યા. મહારાજ કે આ સ્વામી કરે છે ને એવા બધાએ તમારે તિલક અને ચાંદલો કરવો, એ અમને બહુ પ્રસન્ન છે. પછી શ્રીજી મહારાજ મેથાણ પધાર્યા છે. પુંજાભાઈ, કાકાભાઈ, અજાભાઈ પટેલ બધા આવ્યા. શ્રીહરિને સામેથી દંડોત પ્રણામ કરેલા છે. મહારાજ પણ એના ઉપર એવા રાજી થયા કે પગમાંથી મોજડીઓ કાઢી નાખીને એને દર્શન કરવા દીધા, હો, ખુલ્લા પગ કરીને. મહારાજના ચરણ માથા ઉપર લીધા ભક્તો બધા. મહારાજ કે પણ તમને ક્યાંથી ખબર પડી આટલા બધા દૂર સુધી સામા આવ્યા છો? અમે તો ગઈકાલે આવવાના હતા તમારે ત્યાં. આ તો અખાભાઈ અમને રોકી રાખ્યા. પુંજાભાઈ કે અખાભાઈ તો અમારા મિત્ર હોવા છતાં પણ અમારામાં ભાગ પડાવ્યો ખરો કે લ્યો, સમજાના. ગઈકાલે અમને તમે મળવાના હતા, આજે આવવા દીધા એ સારું કર્યું. અમને આશા પણ નહોતી મહારાજ તમે પધારશો એમ કહીને સંતોને પગે લાગ્યા. પ્રભુ ત્યાં રહ્યા. ભાદરવા સુધી દશમના રોજ 1.5 પોર દિવસ ચડતે શ્રીહરિ મેથાણમાં આવ્યા. તળાવ ઉપર આવીને ઘોડાને પાણી પાયું. ઝાડ નીચે શ્રીજી મહારાજ પ્રથમ તો બેઠા. પાછળ રહી ગયેલા સંતો પણ બધા ભેડા થયા. બધા ભેડા થયા એટલે સૌએ પેંડા અને સાથો વગેરેનું ટીમણ કર્યું તળાવની પાડ ઉપર. મેથાણ ગયા છો? મોટું તળાવ છે ગામની પાદરમાં, પ્રસાદીનું. ત્યાં બેઠા હતા. ગામ લોકોને ખબર પડી. પછી બધા સામા આવ્યા અને નગારા અને બધા વાજાઓ લઈને પગે લાગ્યા. અને ઝાલાવાડમાં મુક્તાનંદ સ્વામી કે ઘણા ગામમાં સત્સંગ, હળવદ અને મેથાણમાં તો બહુ સારામાં સારો સત્સંગ. પુંજાભાઈના બેન જીજીભાઈ પણ ત્યાં આવ્યા હતા. જીજીબા કદાચ બીજે લગ્ન કર્યા હશે પણ એ સમય ત્યાં હતા. એટલે એ પણ ઘણા બધા બાઈઓને લઈને મહારાજને સામે આવ્યા છે. શ્રીહરિને વધાવ્યા અને બહુ ધર્મિષ્ઠ હતા એ જીજીબા. અને શ્રીજી મહારાજને વઢ્યા આવીને જીજીબા મહારાજને કે અમને બહુ લલચાવ્યા, તમે કહો આજે આવશો, કાલે આવશો, આજે આવશો, કાલે આવશો. 2 વર્ષ થઈ ગયા વાટ જોઈને થાકી ગયા તમારા, અને તમારું કાંઈ ઠેકાણું નહીં પાછું. હો, મહિને મહિને સમાચાર આવે. કાં તો મહારાજ સોરઠમાં છે, ક્યારેક તો સમાચાર હાલારમાં છે, કાં તો કચ્છમાં છે, કાઠિયાવાડમાં છે, કાં તો ભાલ ચડોતર ગુજરાતમાં. અમારે આવવું ક્યાં તમારા દર્શન કરવા? કેટલી વાર તો ભાતા બાંધીને તૈયાર થયા પણ તમારું ઠેકાણું નહીં, ભાતા બાંધ્યા રહી ગયા એમને. આવી ન શક્યા પ્રભુ તમારા દર્શન કરવા માટે. વાહે વાહે અમારે કેટલું ફરવું કે બૈરાઓને તમારી પાસે દર્શન કરવા માટે. વળી ઘડીકમાં મોટા ઉમરાવ બનો અને ઘડીકમાં તો હાવ રંગ. તમારું કાંઈ ઠેકાણું છે મહારાજને કે વઢ્યા હો મહારાજને બહુ. મહારાજ કે અમને વઢો નહીં બહુ, હો, અમારે સત્સંગમાં ફરવું પડે ને. સત્સંગ રૂપ મોક્ષ વન જેહા, રામાનંદ સ્વામી સુપે તેહા. તામે હરિજન રૂપી બીજે હું, વિવિધ કલ્પ તરુ રહે હે તે હું. કિતને કે મૂલ ગए હે પાતાલા, ताको नहीं है डर को मुकाला. ऊपर छले मूल रहे ताके, अति डर रखत है वाके. महाराज के डोसी माने जीजीबा, રામાનંદ સ્વામી અમને સત્સંગ સોંપ્યો છે તો સત્સંગને અમારે હાંચવો તો પડે ને. કેટલાક ભક્તોના મૂળિયા પાતાળમાં ગરી ગયા છે એની તો અમને બહુ ચિંતા નથી, પણ કેટલાકના ઉપર છેલ્લા મૂળિયા છે. ઉપર છેલ્લા મૂળિયા વાળું ઝાડ થોડુંક પવન આવે ને ક્યાં ખરી પડે ને, એટલે એના ઊંડા મૂળિયા ઘાલવા માટે અમારે ગામો ગામ ફરવું પડે. કે દેશો દેશ એટલા માટે ફરીએ છીએ. નિયમની વાડો વારે વારે કરીએ છીએ. પહેલા તો કાચો કિલ્લો બનાવવો, બરાબર ગોઠવા, એટલા માટે જેથી અગ્નિનો ભય ના રહે. અને પછી તો પાકા વજ્રનો કોટ બનાવીશું. પાકા નિયમ તો પછી કરશું. હજી તો કાચું કાચું રાખીએ છીએ. બધા આવી જાય સત્સંગમાં પહેલા, પછી પાકું બતાવાય. પાકો કિલ્લો વજ્રનો મહારાજ કે લોખંડનો એવો બનાવશું
હાથી કે તોપની પણ ચિંતા રહે નહીં. જેમ જેમ સંત અને હરિભક્તોને ખપનું બળ આવતું જશે ને એમ નિયમ પાકા થતા જશે મહારાજ કે સત્સંગમાં. પણ એનો એ મોક્ષનો ઢાળ મહારાજ કે અમે જે બાંધ્યો છે ને અમે હોઈએ કે સંતો ન હોય કે અમે પણ ન હોઈએ આ પૃથ્વી ઉપર, એ આ મોક્ષનો માર્ગ એમને ચાલુ જ રહે એવું પાકું કામ અમારે કરવું છે. મોક્ષનું જતન કરવા માટે ભક્તિ ધર્મને દ્રઢ કરવા છે. એના માટે દેશો દેશ ફરીએ છીએ, રાત્રિ દિવસ ખાતા પીતા સૂતા મોક્ષની જ વાતો કરીએ છીએ મહારાજ કે, અને એનો જ વિચાર કરીએ છીએ. વરસાદનું પાણી તો 4 મહિના મળે, પણ પાતાળના કુવા હોય ને એમ ચિંતા નહીં પછી. વરસાદના પાણી ઉપર કેટલાથી જીવવું, કાયમ અખૂટ ન રહે. એમ મહારાજ કે ભક્તિની દ્રઢતા છે ને એ અખૂટ નીરની સમાન છે. એમ વાત કરી જીજીબા મોટીબાને દર્શને ગયા. શ્રીજી મહારાજ સવારી સહિત છત્ર ચામરની સાથે પૂરમાં પધાર્યા. છત્રમાં 10 અવતારો બધા આમ ચિત્રેલા હતા. એવા મહારાજને માટે છત્રો બનાવેલા હતા. મેથાળના ભક્તજનોને શ્રીજી મહારાજ ખૂબ ખૂબ રાજી કર્યા, ખૂબ રાજી કર્યા ભક્તજનો. સમય આપણો પૂર્ણ થયો. આ દરિયો છે, દરિયામાં તો છેવાડે તો પુગાય નહીં. અપરંપાર પ્રભુના ચરિત્રો, આવા ચરિત્રોમાં આપણું મન અખંડ વસતું રહે. અને કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.